જય મેળીમાં. તો આ મંદિર મેળીમાનું મંદિર આવેલું છે જોડાવાનગર રેલવે સ્ટેશન ની બાજુમાં. મેળીમાનું માંડવું છે ત્યાં કઈ તો અમે ત્યાં કઈ આવ્યા છીએ મિત્રો. મિત્રો તો અમે આયા, અમને બહુ જ આનંદ આવ્યો, મજા આવી. તો બધાને જય મેળીમાં. જય પાટાવાળામાં મેરડી. સુરેન્દ્રનગર જોરાવરનગર રેલવે સ્ટેશનની પાછળ બરોબર આવેલું છે મંદિર જય પાટાવાળામાં મેરડી. જય જય મા મેરડી. તો ચાલો મિત્રો, હું દેખાડું છું તમે મેરડી માતાનું મંદિર જય પાટાવાળામાં મેરડી. તો ચાલો મિત્રો, આપણે જઈએ છીએ મંદિરની અંદર. તો આ છે મંદિર જય મા મેરડી. તો સૌ મિત્રો દર્શન કરી લેજો અને ગમે તો લાઈક કરજો વિડીયો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો જય મા મેરડી, પાટાવાળીમાં મેરડી માના દર્શન તમે જોઈ શકો છો. નવરંગા માંડવાનું આયોજન મા મેલડીના સાનિધ્યમાં મહાપ્રસાદનું આયોજન થઈ રહ્યું છે. સહદેવસિંહ અમારે હીરાલાલ છે, પીરસી રહ્યા છે, સેવા આપી રહ્યા છે. ગઢવીભાઈ પણ સેવા આપી રહ્યા છે, શક્તિભાઈ પણ છે. બધા ભાવિ ભક્તો સેવા આપી રહ્યા છે. બોલો મેલડી માત કી જય. જય મેરડીમાં. તો ગિરી બાપુ અને બધા એમના સ્ટાફના જે ગ્રુપના છે મિત્રો, તો બધા સેવામાં તત્પર હાજર છે. અને આ જમણવારની તૈયારી, સાંજના જમણવારની તૈયારી ચાલુ થઈ રહી છે મિત્રો. અને અત્યારે પણ પ્રસાદની તૈયારી છે. અને જો પ્રસાદ કરવા માટે બધા મિત્રો બેસી ગયા છે, ભાઈઓ, વડીલો, બહેનો. તો અમને પણ કીધું કે તમે પણ પ્રસાદ લઈ લ્યો. મિત્રો, આ છે નોટિસ બોર્ડ. અહીંયા લખવામાં આવ્યું છે કે શુક્રવારે રોજ મેરડી માના નવરંગો માંડવો છે. તો તમામ ભાઈઓ, ભક્તો, બહેનો, વડીલો, બાળકો તમામ પ્રસાદ દેવા જરૂર પધારજો. 4 વાગે ચાલુ થઈ જશે મિત્રો. તો આપણે બીજા ભાગમાં આપણે જોઈશું. મહાપ્રસાદ પાવું પ્રેમ પ્રીત લગા કે સિયાવર રામચંદ્ર કી જય. પવન સુત હનુમાન કી જય. બોલો ભાઈ સબ સંતન કી જય. હરિ
ગિરી બાપુ કહે છે તમે પ્રસાદ લઈને જ જજો, તો પછી અમે પણ પ્રસાદ લેવા બેસી ગયા. વર્ષલના મમ્મી અને મારા કાકી અને વર્ષેલ અમે પણ પ્રસાદ લીધો પછી ત્યાં. તો મિત્રો અમારો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટ કરજો જરૂર, અને નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, અને આવા ધાર્મિક વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક કરજો. જય મેરડીમાં લખવાનું ભૂલશો નહીં. જય મા મેરડી. ફરી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી સૌ મિત્રોને જય માતાજી.